અને શાંતિની શોધમાં તે ચારે ભટકી રહ્યો છે. ઘણા બધા સાધનો વસાવી રહ્યો છે, પણ તેમ છતાં તેના મનમાં શાંતિ નથી. બધા આજકાલ ટેન્શનમાં છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તો આપણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, ખૂબ આગળ વધી રહ્યા છીએ. ચંદ્રમા પર પણ માનવે પગ મૂક્યો છે અને હવે તો મંગળ પર જવાની તૈયારી છે. આ તરફ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સોફા પર બેઠા બેઠા તમે પોતાના મિત્ર સાથે જે હજારો મીલ દૂર હોય, લંડન હોય, અમેરિકા હોય, તેની સાથે સરસ રીતે વાત કરી શકો છો, કારણ કે સેટેલાઇટ દ્વારા કોમ્યુનિકેશન થાય છે. પરંતુ વિડંબના એ છે કે સોફા પર પાસે બેઠેલી પત્ની સાથે 6 મહિનાથી કોઈ કોમ્યુનિકેશન નથી, અબોલા છે. સોફા પર બેઠેલા ભાઈ સાથે, સગા ભાઈ સાથે, પાર્ટનર સાથે બનતું નથી. આ તરફ ભૌતિક દૂરી ઘણી ઓછી થઈ ગઈ, પણ માનસિક દૂરી વધી ગઈ છે. મન અને મન વચ્ચેનું અંતર વધી રહ્યું છે. મનમાં ટેન્શન છે, માનવ સંબંધો બગડી રહ્યા છે અને આવી રીતે આધુનિક માનવ શાંતિની શોધમાં ચારે તરફ ભટકી રહ્યો છે. વિદેશમાં તો કેટલા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ઘણાના મનમાં એમ લાગે છે કે પૈસો મેળવવાથી શાંતિ મળી જશે, પરંતુ આપણે જો વિશ્લેષણ કરીએ તો જોઈએ છીએ કે વિશ્વમાં થોડાક દેશો એવા છે કે જ્યાં લોકો પાસે સૌથી વધારે પૈસો છે, પરંતુ ત્યાંના જ લોકો સૌથી વધારે આત્મહત્યા કરી રહ્યા છે અને ત્યાંના જ લોકો સૌથી વધુ માનસિક રોગોથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તો આપણે જે માનીએ છીએ કે માત્ર પૈસો મેળવવાથી જીવનમાં શાંતિ આવશે, એને બદલે ઊંધું છે. જ્યાં જેટલો પૈસો વધારે છે જે દેશમાં, ત્યાં એટલી જ અશાંતિ વધારે છે, લોકો એટલા દુઃખી છે. એનો અર્થ એ નથી થતો કે પૈસો જીવનમાં સુખ અને શાંતિ માટે આવશ્યક નથી, પરંતુ આપણી જે ભૂલ ધારણા છે કે માત્ર પૈસા દ્વારા જીવનમાં સુખ શાંતિ આવશે, એ ધારણાને બદલવાની જરૂર છે. આજે આપણી અશાંતિનો એક સૌથી મોટામાં મોટું કારણ છે કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે આપણે આંગળી દોટ મૂકી રહ્યા છીએ. વધુને વધુ વસ્તુ વસાવવી, વધુને વધુ ઉપકરણો લાવવા, વધુને વધુ ચીજ સામગ્રી લાવવી અને વધુ પૈસા પાછળ દોટ મૂકવી, પણ એનાથી આપણે મનની શાંતિ ગુમાવી રહ્યા છીએ, એ ભૂલી રહ્યા છીએ. એક બહુ મજેદાર કિસ્સો છે. એક માણસ કિનારા પર બેઠો હતો. એણે જોયું કે દૂર નાવમાં એક માણસ આરામથી સૂતો છે. માછીમાર હતો અને બપોરનો સમય હતો. અને પેલા માણસે પૂછ્યું, કેમ અત્યારથી તું સૂતો છે, કેમ માછલી નથી મારતો? તો પેલા માછીમારે સૂતા સૂતા જવાબ આપ્યો કે સાહેબ, વાત એમ છે કે આજે સવારના મને બહુ સરસ માછલી મળી ગઈ અને એને વેચી અને મને સારા પૈસા આવી ગયા, એટલે આજના દિવસનું મારે જેટલું ગુજરાન માટે જેટલો પૈસો જોઈએ એ મળી ગયો. મારો આજનો કોટા પૂરો થઈ ગયો, એટલે હવે હું આરામ કરી રહ્યો છું. તો પેલા સાહેબે કહ્યું, અરે આવી રીતે આરામ કરવાનું હોય? હજી આખો દિવસ છે, હજી તું માછલી માર, હજી તને વધુ પૈસા મળશે. પણ એ પૈસાનું કરીશ શું? મારે આજે જેટલો જીવન પૈસો જોતો તો મળી ગયો, અરે પૈસો બચાવજે. બચાવીશ તો બચાવીને પછી શું કરું? અરે પૈસા બચાવીને ભેગા કરજે, પછી આનાથી એક મોટી નાવ ખરીદી લેજે. મોટી નાવ ખરીદીશ તો હજી વધુ સમુદ્રમાં હજી ઊંડે સુધી જઈ શકીશ, હજી વધુ મોટી મોટી માછલી મળશે, તો હજી વધુ પૈસો મળશે. અરે પછી એ બધા પૈસાનું કરીશ શું? અરે બસ એ બધા પૈસા જયારે ભેગા થાય ત્યાર પછી મારી પાસે આવજે. મારી પાસે બધી કંપનીના શેર માર્કેટના રેટ લખેલા છે. હું તને બતાવી દઈશ કઈ કંપનીમાં શેરમાં ઇન્વેસ્ટ કરવા, અને એવી રીતે ઇન્વેસ્ટ કરીશ, એવી રીતે શેરમાં પૈસા તું મૂકીશ તો શું થશે? તને દર મહિને પૈસા ઘર બેઠા મળશે અને પછી તું નિરાતે સૂઈ શકીશ. અરે પણ સાહેબ, હું તો નિરાતે સૂતો તો તમે જગાડ્યો. આપણે ભૂલી જઈએ છીએ કે ખરેખર પૈસો કમાવો એ આપણે સુખ અને શાંતિ માટે છે, પણ પૈસો કમાવા માટે એટલા આપણે દોડી રહ્યા છીએ કે સુખ અને શાંતિ ગુમાવી રહ્યા છીએ, એ વાત આપણે ભૂલી રહ્યા છીએ. તો પૈસો કમાવાની અવશ્ય જરૂર છે. આપણી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, આપણી જે રહેણી કરણી, એ આપણે હજી સુધારવાની છે. ભારતમાં તો હજી વધારે ખૂબ આપણે આર્થિક વિકાસ કરવાનો છે. એમાં એ વાતમાં બે મત ન હોઈ શકે, પરંતુ
સાથે સાથે પાશ્ચાત્ય લોકો જે ખૂબ દુઃખ ભોગવી રહ્યા છે આ પૈસા પાછળ થઈને પાગલ થઈને, એ વાસ્તુથી આપણે સાવધાન રહીએ એ બહુ જરૂરી છે. એટલા માટે આ ઉપભોક્તાવાદ, કન્ઝ્યુમરિઝમ, એનાથી સાવધાન રહેવું જોઈએ. અમેરિકામાં અત્યારે તાજેતરના એક સમાચાર છે, એફ્લુએન્ઝા રેઝિસ્ટન્ટ સોસાયટી વાલીઓએ કરી છે. એફ્લુએન્ઝા એક નવો શબ્દ આવ્યો છે ડિક્શનરીમાં. ઇન્ફ્લુએન્ઝા તો આપણે જાણીએ છીએ, પણ એફ્લુએન્ઝા કોને કહેવાય? જે એફ્લુએન્ટ લોકોને લાગે, જે વધુ પૈસાદાર હોય, શ્રીમંત હોય, એમને આ રોગ લાગુ પડે છે. એ શ્રીમંતોના જે છોકરાઓ હોય છે એ બાળકો નાનપણથી જ વધુ પૈસા હોવાથી ખૂબ પૈસા ઉડાડે છે, ચીજ વસ્તુઓ પાછળ પાગલ થાય છે, અને આવી રીતે એ કરતા કરતા પછી એક સમય એવો આવે છે કે જ્યારે એમને જેટલી ચીજ વસ્તુ જેટલી વધારે લે છે એટલો અસંતોષ વધતો જાય છે, અને એમ અસંતોષ વધતા પછી એ લોકો માનસિક રીતે તૂટી પડે છે અને પછી આત્મહત્યા કરે છે. આ એફ્લુએન્ઝા રોગથી બચવા માટે હવે પોતાના બાળકોને બચાવવા માટે વાલીઓએ મળી અને એક આખું મંડળ સ્થાપ્યું છે, એફ્લુએન્ઝા રેઝિસ્ટન્ટ સોસાયટી. અને આવી રીતે એ લોકો પોતાના બાળકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે સાવધાન રહેવું જોઈએ, ઉપભોક્તાવાદથી સાવધાન રહેવું જોઈએ. અને આ માનસિક શાંતિ મળશે ક્યાં? આપણા વેદાંતમાં બહુ સુંદર વાત કરી છે કે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. આત્મા છે, એ આત્માના દર્શન કરવાથી જ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. અને એટલે જ કબીર બહુ સુંદર કહે છે, મોકો કહાં તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. એ વેદાંતના મત પ્રમાણે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેકના હૃદયમાં રહેલો છે. પણ કેવી વિડંબના છે કે આપણે એ શાંતિને શોધી રહ્યા છીએ મોબાઈલમાં, મોબાઈકમાં, મોટરગાડીમાં, અને સોફા સેટમાં, અને બંગલામાં, અને ફિક્સ ડિપોઝિટમાં, પૈસામાં. પરંતુ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા અંદર રહેલો છે એ આપણે ભૂલી ગયા છીએ. અને એટલે જ આટલું બધું હોવા છતાં, આટલી બધી પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાં, આટલા બધા પ્રયત્નો છતાં આપણે શાંતિની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છીએ. એટલા માટે બહુ સુંદર ગીતમાં કહ્યું છે, નાભિ કમલ મેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નર ऐसे ही ढूंढे जैसे फिरे पशु बनकारे. એ કસ્તુરી મૃગ ચારે તરફ ભટકી રહ્યું છે. શા માટે? એને ક્યાંકથી કસ્તુરીની સુગંધ આવી રહી છે, પણ પછી એને ખબર પડે છે, ભટકતા ભટકતા જ્યારે પડી જાય છે અને મરી જાય છે, પાછળથી ખબર પડે છે, અરે કસ્તુરી તો એના નાભી કમળમાં જ હતી. એવી જ રીતે આપણા હૃદયમાં શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત રહેલો છે, પણ તેમ છતાં આપણે એને ભૂલી જઈ અને ચારે તરફ ભટકી રહ્યા છીએ. અને એટલા જ માટે આપણે અશાંતિમાં છીએ, એટલા જ માટે આપણે ટેન્શનમાં છીએ. એટલા માટે જો ટેન્શન દૂર કરવું હોય, માનસિક શાંતિ મેળવવી હોય, તો આપણા શાસ્ત્રોમાં જેમ કહ્યું તેમ આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્નો કરવા જોઈએ. 4 યોગોનો સમન્વય દૈનિક જીવનમાં કરવાથી રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ, આ 4 યોગોનો દૈનિક જીવનમાં સમન્વય કરવાથી, સાધના કરવાથી ધીરે ધીરે આપણા અંતરમાં રહેલા જે અજ્ઞાનનો જે પડદો છે એ ખુલી જશે અને આત્માના દર્શન થશે. અને ત્યારે આપણને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. પરંતુ એ મળતા જો વાર પણ લાગે તો જેમ જેમ આપણે સાધના કરશું તેમ તેમ દૈનિક જીવનમાં પણ આપણને શાંતિ મળશે. કારણ કે દરરોજ નિયમિત ધ્યાન કરવાથી, નિયમિત પ્રાર્થના કરવાથી અને સત્સંગ કરવાથી, સદગ્રંથોનું વાંચન કરવાથી દૈનિક જીવનમાં પણ શાંતિ મળશે. આપણા દૈનિક જીવનમાં જે કંઈ કાર્ય છે એ પૂજામાં પરિણિત થઈ જશે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થઈ જશે. શાંતિ પ્રાપ્તિ માટેનો એક બહુ સુંદર માર્ગ બતાવ્યો છે શ્રીમા શારદા દેવીએ. સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવના ધર્મપત્ની હતા શ્રીમા શારદા દેવી. તેઓ તો સૌના માતા હતા. એમણે 21મી જુલાઈ 1920ના રોજ પોતાના શરીરનો જ્યારે ત્યાગ કર્યો, એના થોડા દિવસ પહેલાની વાત છે. તેઓ મૃત્યુશૈયા પર હતા. અન્નપૂર્ણાની માં દરવાજા પાસે બહાર ઊભી રડતી હતી, માં તમે ચાલ્યા જશો પછી મારું શું થશે? ત્યારે શ્રી મા શારદા દેવી જે કહ્યું એ એમનો અંતિમ ઉપદેશ હતો, અત્યંત મૂલ્યવાન ઉપદેશ. એમાં મા શારદા દેવી કહ્યું, જો દીકરી,
શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોઈશ નહીં. દોષ જોજે પોતાના. આ જગતમાં કોઈ પારકું નથી, સૌ આપણા પોતાના છે. આ નાનકડા ઉપદેશમાં માં શારદા દેવીએ શાંતિ પ્રાપ્ત કરવાની એક મહાન ચાવી આપી દીધી છે. આપણે જો આપણા જીવનમાં વિશ્લેષણ કરીએ તો જોઈશું કે આપણા જીવનમાં અશાંતિ ક્યારે આવે છે? જ્યારે આપણે બીજાના દોષ જોવાનો પ્રારંભ કરીએ છીએ કે આ વ્યક્તિએ મને આમ કહ્યું, આ વ્યક્તિ મારા પર અન્યાય કર્યો છે, આ વસ્તુ દ્વારા આ વ્યક્તિએ મને આવી રીતે હેરાન કરી છે. આવી રીતે આપણે વિચાર દ્વારા આપણા મનને અશાંત કરીએ છીએ. પણ જો આપણે બીજાના દોષ જોવાનું ટાળીએ તો આપણા મનમાં શાંતિ આવે. અને તેમ છતાં માં શારદાદેવી કહે છે, હવે આ જે દોષ જોવાનું જે સ્વભાવ આપણો છે એને કેવી રીતે આપણે બદલાવી શકીએ? તો માએ બહુ સુંદર એક બીજો ઉપાય આપ્યો, આપણા પોતાના દોષ જોવા. જો આપણે પોતાના અંતરમાં જે દોષો રહેલા છે એનું નિરીક્ષણ કરીશું તો લાગશે કે આપણા પોતાનામાં એટલા બધા દોષો છે. એનું નિવારણ કરતા કરતા આપણું આખું જીવન નીકળી જશે અને પછી બીજાના દોષ જોવાનો સમય પણ નહીં રહે. અને સાથે સાથે માં કહે છે, આ જગતમાં કોઈ પારકું નથી, આપણા બધા પોતાના છે. વેદાંતના મત પ્રમાણે દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલા છે. અને આ જે ઈશ્વરત્વ રહેલું છે, આ જે દિવ્યત્વ રહેલું છે, આ દિવ્યત્વને આપણે રાખીએ. દરેક મનુષ્યમાં સારા પણ ગુણો છે, નરસા પણ ગુણો છે. કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેમાં સારા ગુણો ન હોય, કોઈ પણ વ્યક્તિ એવી નથી જેમાં નરસા ગુણો ન હોય. પણ એના સારા ગુણોને યાદ રાખીને અને વિશેષ કરીને એની અંદર જે દિવ્ય તત્વ રહેલું છે એ દિવ્ય તત્વને યાદ રાખીને એની જો સેવા કરવાનો આપણે પ્રયત્ન કરીએ. માની લો સાસુ વહુમાં એ દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, વહુ સાસુમાં દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, માતા પિતા બાળકોમાં દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, બાળકો માતા પિતામાં દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, શિક્ષકો વિદ્યાર્થીઓમાં એ દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, વિદ્યાર્થીઓ શિક્ષકોને અંદર જે દિવ્યતા છે એને જોવાનો પ્રયત્ન કરે, અને મજૂરો એ જે શેઠ માલિકો છે એની અંદર દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, અને માલિકો જે મજૂરોની અંદરમાં પણ જે દિવ્યતા છે એને જોવાનો પ્રયત્ન કરે. અને આવી રીતે એકબીજાને દિવ્યતા જોઈ તો પછી શું થાય? એ બીજા દોષોનું વધારે પડતું ધ્યાન ન આપીને એમના સારા ગુણો પર ધ્યાન આપીને એમની સેવા કરવાનો પ્રયત્ન કરીએ તો માનવ સંબંધો પણ સુધરે. આપણે જીવનમાં જે અશાંતિ આવે છે કે આ વ્યક્તિએ મારા વિશે આમ કહ્યું અને એને કારણે કેટલાક લોકોને તો માનસિક એટલી બધી અસર થઈ જાય છે, ફક્ત નિંદરની ગોળીઓથી પણ નિંદર નથી આવતી એટલું જ નહીં, પણ ક્યારેક ક્યારેક માનસિક રીતે અસંતુલિત થઈ જાય છે. આ બધું નહીં થાય, કારણ કે લાગશે કે દરેકની અંદર જે દિવ્યતા છે એ દિવ્યતાને આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને એના સારા ગુણોને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણા પોતાના અંદરની અંદર શાંતિ આવશે. સાથે સાથે આપણા માનવ સંબંધો પણ સુધરશે. દૈનિક જીવન વ્યવહારમાં આ કેવી રીતે આપણે વર્તવું એની સુંદર ચાવી માં શારદા દેવી આપી છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે માં શારદા દેવી જે કહ્યું છે આપણે જો યાદ રાખીએ, ખાસ કરીને આ વર્ષ તો વિશેષ વર્ષ છે. શ્રી માં શારદા દેવીનો 150મો જન્મ જયંતિ ઉત્સવ આખા વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણે માની આ એક વાત યાદ રાખીએ, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોવા નહીં, આપણે બીજાના દોષ જોવાને બદલે પોતાનો દોષ જોવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે બીજાના સારા ગુણોને આપણે મનમાં રાખીએ તો ધીરે ધીરે આપણા મનમાં પણ શાંતિ આવશે અને અંદરમાં રહેલી દિવ્યતા પ્રકટ થશે. સાથે સાથે બહારમાં રહેલી દિવ્યતા પણ આપણા માટે પ્રકટ થશે. દૈનિક જીવનમાં શાંતિ મળશે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થશે.